લોકસભાની ચૂંટણીના પગલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાંથી 250 કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। પ્રદેશમાંથી 3 કાર્યકર્તાઓને સાંભળવા નિરીક્ષકો આવી પહોંચ્યા। પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના નિરીક્ષકો સેન્સ લેશે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ પણ ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા। હું રણછોડભાઈ દેસાઈ, એક્સ મિનિસ્ટર ગુજરાત સરકાર, મારી સાથે હરિભાઈ પટેલ છે આપણા રાજકોટના, એ પણ એક્સ એમપી છે। રીટાબેન પટેલ એ આપણા ગાંધીનગરના ધારાસભ્ય છે। આપણને બધાને ખબર છે કે સમગ્ર ભારતની અંદર ચૂંટણીનું પર્વ ખૂબ નજીકના દિવસોમાં આપણી સામે આવી રહ્યું અને ચૂંટણીના પર્વના સંદર્ભની અંદર પાર્ટીની એક પ્રક્રિયા હોય છે અને વર્ષો સુધીની સંગઠનની એક પરંપરા રહી કે ક્યાંય પણ કોઈપણ જગ્યાના ઉમેદવારો નક્કી થાય એ પહેલાં પાર્ટીના વિસ્તારના દરેકે દરેક પ્રમુખ કાર્યકર્તા સાથે સંવાદ થાય અને સંવાદમાંથી ક્યાંક ને ક્યાંક પારદર્શિતા પ્રમાણે વિસ્તારની અંદર આવતા દિવસોની અંદર કોણ પ્રતિનિધિત્વ કરે એવો એક અંશતઃ પ્રયાસ એ કાર્યકર્તાઓના વચ્ચે ચર્ચા પછી થતો હોય છે અને એના જ ભાગ સ્વરૂપે આજે જામનગર જિલ્લાની અંદર લોકસભાના ઉમેદવારની પ્રક્રિયા માટે આજે પ્રદેશમાંથી અમે 3 નિરીક્ષકો એ કાર્યકર્તાઓને સાંભળવા માટે, એમની સેન્સ લેવા માટે અને એમના મનમાં જે વાતો પડી એ વાતોને લઈને અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છે। આજે કોઈ ઉમેદવારને નક્કી કરવાનું, ઉમેદવારનું નામ નક્કી કરવાનું એવો કોઈ અવકાશ નથી। ફક્ત ને ફક્ત કાર્યકર્તામાં પડેલી વાત અને આવતા દિવસની અંદર જિલ્લાનું નેતૃત્વ એ કોઈ સારા ઉમેદવાર મળે અને ખૂબ ઉજ્જવળ મતોથી વિજય બને એ પ્રમાણેના પ્રયાસોના ભાગ સ્વરૂપે આજે અમે બધા કાર્યકર્તાને મળવા માટે આવ્યા છીએ। એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, જામનગર જિલ્લો છે, જામનગર મહાનગર છે અને મોરબી જિલ્લાના 14 ગામોનો જે સમાવેશ થાય છે જામનગર લોકસભામાં। એ બધા જ કાર્યકર્તાઓને આજે અમે મળવાના છીએ અને એમની વિચાર, એમની વાત એ અમે પ્રદેશ સુધી પહોંચાડવાના છીએ। કુલ મિલાકર 200-250 જેવો એક સંખ્યા થશે। દ્વારકા અને જામનગર મહાનગર, જામનગર જિલ્લો એ મળીને 250 જેવી પ્રમુખ કાર્યકર્તાઓની સંખ્યા થશે। એ પ્રક્રિયા અમારે હાથમાં છે। એની પહેલાં ઉમેદવારોનો ચયન પ્રક્રિયા કરવાનું કામ એ પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળના જોવાનું હોય છે। અમારું તો ફક્ત ને ફક્ત નીચેના કાર્યકર્તાઓનો વિચાર, એના મનમાં પડેલી વાતો એ પ્રદેશ અને કેન્દ્ર સુધી પહોંચે એનો પ્રયાસ।